હેલો મિત્રો, કેમ છો? ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 17 સપ્ટેમ્બર. આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો ચાર્ટ. બેંક નિફ્ટી આજે લગભગ 52,188ની આસપાસનું ક્લોઝિંગ આપ્યું છે. 52,188ની આસપાસનું આજે માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે. માર્કેટ દરમિયાન આજે કોઈ જ બહુ મોટી મોમેન્ટમ કરવામાં આવી નથી. ઓલમોસ્ટ ઓલ ડે લગભગ આખો દિવસ માર્કેટ એક રેન્જમાં સ્ટક રહ્યું છે. બરાબર છે. આજે કોઈ જ મોટી મોમેન્ટમ નથી રહી. માર્કેટની ગુડ સાઇન એક એ છે કે ગઈકાલની કમ્પેરિઝનમાં ગઈકાલના ક્લોઝિંગથી પણ માર્કેટ આજે વધારે ક્લોઝ આપ્યું છે. બરાબર છે. ગુડ સાઇન છે. કન્સિસ્ટન્સી જાળવી છે માર્કેટે. ઓલવેઝ એ ઉપરની સાઈડ ક્લોઝ વન બાય વન ઓલવેઝ એ ઉપરની સાઈડ ક્લોઝિંગ આપતું રહ્યું છે. તમે જરા ધ્યાનથી જુઓ, છેલ્લા કેટલા દિવસથી 1, 2, 3, 4, 5, 6, 7 દિવસની આસપાસથી લગભગ માર્કેટ કન્સિસ્ટન્ટ ઉપરની સાઈડ ક્લોઝિંગ આપતું રહ્યું છે. એ એક સારી વસ્તુ છે. હવે આપણે આ ચાર્ટને થોડોક ઝૂમ આઉટ કરીને જોઈએ. બરાબર છે. આ ચાર્ટને ઝૂમ આઉટ કરીને જોઈએ તો હું તમને અહીંયા એવું સમજાવવા માંગીશ કે હાલ હવે માર્કેટ એ જગ્યા આવીને ઊભું છે કે જ્યાં માર્કેટ લોંગ સમય માટે હોલ્ડ કરી શકે છે, અથવા તો એક જ કેન્ડલમાં માર્કેટ રેન્જ તોડીને આવી જાય છે, બહાર નીકળી જાય છે, એવું પણ બને. બરાબર છે. હવે શું છે લેવલ, જરા તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. આ જે રેન્જ જે છે, બરાબર છે, એ માર્કેટ સ્ટક થવાની રેન્જ છે. બરાબર છે. 52,666થી નીચે 52,150ની વચ્ચેનું લેવલ બેંક નિફ્ટી માટે હોલ્ડિંગ ઝોન છે. તમે થોડા દિવસો પહેલાંનો જો માર્કેટ ત્યાંથી જોયું હોય તો માર્કેટ લગભગ આટલો બધો સમય ઓલમોસ્ટ તમે સમજો તો એક દિવસ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પછી માર્કેટ ફોલ ડાઉન થયેલું. લગભગ 12 દિવસ સુધી માર્કેટ એક જ રેન્જમાં હોલ્ડ કરી રહ્યું હતું. અહીંયા પણ એવું બને, માર્કેટ અહીંયા હોલ્ડ કરે, એક થોડી મોટી ગ્રીન એકાદ કેન્ડલ બનાવે, પછી એક નીચે રેડ કેન્ડલ બનાવે. અહીંયા ને અહીંયા માર્કેટ ઓલમોસ્ટ 2-5 દિવસ, 1 વીક, 10 દિવસ કંઈ પણ કાઢી શકે છે. બરાબર છે. એક સમજમાં રાખજો. બીજી વસ્તુ એવું પણ બની જાય કે એક જ રેન્જમાં માર્કેટમાંથી મોટી બિગ મોમેન્ટમ આવી જાય અને માર્કેટ ત્યાંથી નીકળી જાય. એક એવું પણ થાય. બરાબર છે. સેલર્સ ટ્રાય કરી શકે છે, અહીંયાથી પણ નીચે આવી શકે છે. આ લેવલથી પણ એક સેકન્ડ અહીંયાથી પણ માર્કેટ ફોલ ડાઉન આવી શકે છે. બરાબર છે. તો કંઈ પણ થઈ શકે છે. તો આપણે બધા પ્રોબેબિલિટી માટે તૈયાર રહેવું જોઈએ અને એ જ રીતે માર્કેટે સમજવાની કોશિશ કરવી જોઈએ. હોલ્ડિંગ ઝોન ઉપર આવી રહ્યું છે માર્કેટ, એટલા માટે અહીંયા કોઈ મોટી કેન્ડલ નથી બની રહી. તમે સમજવાની કોશિશ કરો કેમ નાની કેન્ડલ કેમ બની રહી છે. સેલર્સ ટ્રાઇંગ બાય ને ખબર બી છે કે અહીંયાથી પણ માર્કેટ સેલર અટેક કરી શકે છે. બરાબર છે. બધી જ પ્રોબેબિલિટી રહેતી હોય છે. તો માર્કેટ અત્યારે સેલરિંગ ઝોનમાં પણ આવી રહ્યું છે. બાયની જરૂર તો ત્યારે કન્સિસ્ટન્સી આટલા સમયથી માર્કેટ બાયના અત્યારે હોલ્ડિંગ ઝોન કાં તો સેલિંગ ઝોનમાં પણ માર્કેટ આવી રહ્યું છે. એક થોડુંક એ રીતે પણ આપણે એને જોઈ શકીએ. બરાબર છે. હવે આપણે ચાર્ટને થોડા નાના ટાઈમ જોઈએ.
આજે એ રેન્જમાં જ સ્ટક થઈ ગઈ છે, તો કોઈ મતલબ નથી રહેતો આવી ટ્રેન્ડ લાઇનનો, બરાબર છે. બીજી એક ટ્રેન્ડ લાઇન શાયદ આ નીચે બની રહી છે. હવે આપણે નીચે તરફ થોડુંક પણ ધ્યાન આપીએ, બરાબર છે. આ બે કેન્ડલ્સને જોડીએ તો આ બે કેન્ડલ્સ પણ એક ટ્રેન્ડ લાઇન બનાવી રહ્યું છે, બરાબર છે. માર્કેટ ગમે ત્યારે ટ્રેન્ડ લાઇનને પણ ફોલો કરતું થઈ જાય, આપણને ખ્યાલ ના આવે માર્કેટ અહીંયાથી છે, અહીંયા ઘણો સમય હોલ્ડ કરીને ગયું છે, સમજો તો માર્કેટ એ ટ્રેન્ડ લાઇનની આસપાસ આવ્યું છે. આ ટ્રેન્ડ લાઇનથી માર્કેટ આવતીકાલે બુલિશ પણ બની શકે છે, બરાબર છે. તો માર્કેટ શું કરે, બુલિશ બને, પછી એક દિવસ પાછું બેરિશ બને, પાછું બુલિશ બને, પાછું બેરિશ બને. તો આ રીતે માર્કેટ પછી હોલ્ડ કરતું થઈ જાય, ડે હોલ્ડ કરતું થઈ જાય. ઘણીવાર શું છે, માર્કેટ એક ડેની અંદર હોલ્ડ કરતું હોય, બરાબર છે. પણ ઘણીવાર એવું બને કે માર્કેટ આખું વીક કે 10 દિવસ જ એ રેન્જમાં માર્કેટ ડે હોલ્ડ કરતું થઈ જાય, તો આવું પણ બની શકે છે. તો આ પણ એક સિનારીઓ છે. આવતીકાલના લેવલ્સ આપણે ચેક કરી લઈએ, બરાબર. તો માર્કેટ આવતીકાલે અપ ખુલી જાય છે, બરાબર છે. તો એ સિનારીઓમાં જો માર્કેટ ગેપ નીચેનું લેવલ એ રીતે જોવા મળી શકે છે. અને એ પછી 51,900 અને પછી 51,850ની આસપાસનું લેવલ, આ રીતે પણ નીચે બેરિશની સાઈડ જોવા મળી શકે છે આવતીકાલ માટે, બરાબર છે. તો આ હતું બેંક નિફ્ટીનો આવતીકાલનો એનાલિસિસ. હવે આપણે ચેક કરીએ કે નિફ્ટી 50 આવતીકાલે કેવી રીતે કામ કરી શકે છે. હવે જરા એને ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ. ઓકે, હવે આપણે નિફ્ટી 50 તરફ જઈએ. ઓકે, આ નિફ્ટી 50નો ચાર્ટ જે છે, આજે નિફ્ટી 50 પણ એક રેન્જમાં સ્ટક થઈ ગયું છે. 2-3 દિવસથી એ રેન્જમાં ચાલી રહ્યું છે. નિફ્ટી 50ને જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ તો આ રેન્જ જે છે એમાં માર્કેટ છે, આ રેન્જમાં એ છે લગભગ 430 થી લઈને બંધ થયું છે 25,000 મિનિટ 15 મિનિટ માટે જો બાયર સિસ્ટમ કરી કરે છે તો પછી એનું લેવલ જે છે
નીચે નથી આવ્યું. બરાબર છે, સમજવાની કોશિશ કરીએ. માર્કેટ અહીંયા આવશે ને ફરીવાર એ રિસ્પેક્ટ કરી શકે છે. માર્કેટ અહીંયાની સાઈડ નીચે આવે અને પછી જો ગ્રીન કેન્ડલ અહીંયા બનાવી દે છે, અહીંયા માર્કેટ ફરીવાર અહીંયા આવે છે, અહીંયા કોઈ ગ્રીન કેન્ડલ કે હેમર કેન્ડલ બનાવે છે તો ફરીવાર પાછું માર્કેટ લઈ જાય છે. પણ યાદ રાખજો, આ ગ્રેજ્યુઅલી નેરો થતી જાય, બરાબર છે, આ ટ્રેન્ડ લાઈન, અને તો પછી ફોલ આવી શકે છે, એક બિગ ફોલ આવી શકે છે. એવું નથી કે બહુ મોટો ફોલ આવી જાય, પણ હા, એક સેલિંગ માટેની તમને તક અહીંયા મળી જાય છે. એટલે કે અહીંયા સેલિંગ માટે પણ એ રીતે વિચારી શકો છો. બરાબર છે. બીજા કયા લેવલ્સ આપણે ચેક કરી લઈએ નિફ્ટી 50ની અંદર. જઈ રહ્યું છે, માર્કેટ કેમ આવું બિહેવ કરી રહ્યું છે, માર્કેટને સમજીને આપણે કોઈ મેસેજ કરતા હોઈએ છીએ. બરાબર છે, તો એ સમજવાની કોશિશ કરો. અને આ જો આ ગ્રુપમાં નથી તો મેસેજ કરો, આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપણે ચોક્કસથી જોઈન કરીશું, ચોક્કસથી આપણે જોઈન કરીશું. જે વોટ્સઅપ નંબર જે છે આપણા ગ્રુપ ઈચ્છા થતી હોય છે. તો આપ જે છે અમને મોટિવેશનલ કરતા રહો, કંઈક નવા સારા વિડીયોઝ આવતા રહે છે. ઓપ્શનની સિરીઝ ચાલુ કરી રહ્યા છે ટૂંક સમયમાં, પણ એને લઈને પ્રોપર જે છે એક વિડીયોને બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ એ થોડોક ટાઈમ લાગી શકે એવો છે, પણ હા, એ આવી જશે. બરાબર છે. તો આપ જરા ધ્યાનથી જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.